ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગમાં મૃત્યુનો આંક 21 પહોંચ્યો છે। 5 લોકો ઘાયલ થયા છે। 2 મૃતકની ઓળખ ન થઈ જ્યારે બાકીના તમામની લાશને માદરે વતન રવાના કરાઈ છે। ડીસામાં માનવ બોમ્બ સમાન ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 નિર્દોષ મજૂરોના મોત થયા છે જ્યારે 5 હાલ સારવાર હેઠળ છે। ઘટના બાદ તંત્ર દ્વારા રાહત કામગીરી કરી મૃતકોની લાશ મોડી રાત સુધી કાઢવામાં આવી હતી અને રાત્રે પોસ્ટમોર્ટમ બાદ વહેલી સવારે પરિવારજનો આવી જતા તેઓને માન સન્માન સાથે 19 એમ્બ્યુલન્સમાં લાશોને પોતાના માદરે વતન રવાના કરાઈ હતી। જો કે લાશોને રવાના કરતી વેળાએ મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ રેન્જ આઈજી ચિરાગ કરોડિયા, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ મધ્યપ્રદેશના પોલીસ અધિકારીની ઉપસ્થિતિ રહી હતી। જો કે સમગ્ર ઘટનાક્રમમાં હાલ પોલીસ માત્ર ફેક્ટરીના માલિક ખૂબચંદ મોહાની અને તેના પુત્ર દીપક મોહાનીની સામે માનવ વધનો ગુનો નોંધી અટકાયત કરી। જો કે આ ઘટનાના બીજા દિવસે ઘટના સ્થળે કાટમાળ ખસેડવા સાથે સ્થળનું પંચનામું અને સાક્ષીઓ તેમજ સ્થળ પર પડેલા મુદ્દામાલની તપાસ તેમજ પડેલ ફટાકડા તેમજ અન્ય પદાર્થનું સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે। આ ઘટનામાં હજુ 2 પરિવારના 2 સભ્યોની લાશ ન મળતા પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં બેઠા હતા, જેમાં સંતોષ નાયકના પુત્ર સંજય નાયક ઉંમર વર્ષ 11 અને તેમજ ઠેકેદાર લક્ષ્મી નાયકની લાશ હજુ સુધી મળી નથી આવી, જેથી પરિવારજનો પોતાના સ્વજનની લાશ માટે સિવિલમાં ચોધારા આંસુએ રડી રહ્યા છે। મૃતકની લાશ આપવા માંગણી કરી રહ્યા છે। સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા હાલ તો 2 આરોપીની અટકાયત કરી છે, જ્યારે જવાબદાર તંત્ર સામે હજુ સુધી સરકાર કે પોલીસ દ્વારા એક્શન લેવામાં નથી આવ્યા, જેથી સમગ્ર ગુજરાતમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીसा। सर इसमें प्रशासन का ये होगा कुछ कि इतना प्रशासन का ही कुछ होगा जो इतनी बड़ी हादसा हुआ इस क्षेत्र में और हमारे एमपी से काम करने के लिए आए हैं। इतना बड़ा क्षेत्र हो तो हम चाहते हैं कि उनके लिए कुछ सोल्यूशन निकाला जाए, क्यों सर आज निम्न वर्ग से है, वो इतने देर पालन पोषण के लिए आए हैं और उनकी स्थिति ऐसे हो रही सर, और एमपी हमको पता ही नहीं, उससे पहले ये बॉडी भेज रहे हैं सर, इसका मतलब क्या सर? आप यहाँ क्या काम करते हैं? सर मैं तो खेती करता हूँ, मेरे परिचित है थोड़े, तो उनके साथ आया हूँ। आप अभी एमपी से आए हो? कौन सा गाँव? एमपी से। गाँव कौन सा है? एमपी रामनगर। रामनगर। अच्छा, आपके रामनगर के कितने लोग हैं? रामनगर ने संदलपुर के सर। संदलपुर के 3 किलोमीटर पास पड़ता है। वहाँ के कितने लोग हैं? वहाँ के सर 9-10 के लगभग सुनने में। अच्छा, तो वहाँ की वो लोग अभी जो बॉडी लेके गए वो कौन सा गाँव था? वो सर हंडिया पास के गाँव है। अच्छा, संदलपुर वाला ये अभी है वो संदलपुर वाला। संदलपुर। हाँ। अच्छा, ये आप उसका परिवारजन के साथ में आए? यस सर। कब निकले थे आप? सर सुबह रात के निकले सर हम। अच्छा, तो अपने उसके परिवार के जरा साथ में निकले थे, क्या बात कर रहे थे? सर कुछ बात नहीं कर रहे थे कि सर ये इतना बड़ा हादसा हो, इसका कुछ होना चाहिए ना, ये बॉडी डायरेक्ट भेज रहे, इसका मतलब क्या जाने हमको? डायरेक्ट तो बॉडी भेजा नहीं अभी तक, तो आपको आपके लिए वो रखा है। हाँ तो रखा है, तो अभी वो तो हमको भी जल्दी इसी के लिए कर रहे हैं कि जल्दी आ जाए तो इनको बॉडी सौंप कर दें हमको। वो तो कल का है तो इसलिए रुक नहीं सकता, फिर भी आप अभी बोल रहे हैं सर देख कितने लोग आए आप? हम सर 9 लोग आए, 9-10 लोग आए। 9-10 लोग आए, उसके सब परिवारजन आ गए सर परिवार। और पूरे प्रशासन के साथ आए? नहीं सर हम सेफ आए। तो प्रशासन की गाड़ी भी आई है आपके साथ? नहीं सर हमको नहीं पता, ये तो यहीं की लोकल। क्या नाम है आपका? अजय चिरोले। ડીસાની ફટાકડીમાં જે ફેક્ટરીમાં જે ફટાકડાનું અહીંયા જે રીતે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ જ બતાવે છે કે આખું ગુજરાત છે ને એ આમ બારૂદ ઉપર બેઠેલું છે। ક્યાંક ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકો જાન ગુમાવે છે, તો ક્યાંક તક્ષશિલામાં 22 બાળકો જે છે જાન ગુમાવે છે, તો ક્યાંક હરણીકાંડ, તો ક્યાંક મોરબીનો ઝૂલતો પુલ, કે ક્યાંક અમદાવાદની અંદર હોસ્પિટલમાં આગ લાગે છે અને લોકો બળીને ખાક થઈ જાય છે। આજે આ ફટાકડાની ફેક્ટરીમાં એ પણ કેવું કે જેની મંજૂરી નથી, જ્યાં માલસામાન રાખવાની પણ મંજૂરી નથી ફટાકડાનો, ત્યાં ફટાકડાનું ઉત્પાદન થાય। 21 નિર્દોષ મર્યા એ તો આંકડો બહાર છે, હજુ પણ થોડા લોકોની લાશ નથી મળી અને ઉર્જાનું તપાસ ચાલે છે। ત્યારે સવાલ એ થાય કે આ ડેડ બોડીને રાત્રે અંધારામાં વહેલી સવારે અને રવાના કરી દેવાનો, સ્વજનો રહેતા રહે, રાતના 12 વાગ્યા સ્વજનો અહીંયા છે, સ્વજનને મૃતદેહ બતાવવા બદલે એમણે ભરતા માણસો દ્વારા મૃતદેહ બતાવીને આ જે મોતનો મરાજો નથી જાળ્યો એ બરાબર નથી। 4 લાખના ચણા મમરાથી લોકોને સમજાવવાની વાત કરે છે। એનજીટી કે જે આમાં ન્યાય આપવાનું કામ છે એને 21 લાખના મુઆવજો નક્કી કરેલો છે। વડોદરામાં 32 લાખ આપ્યા, ક્યાંક મોરબીના પુલમાં 21 લાખ આપવા પડ્યા, અને અહીંયા 4 લાખના ચણા મમરાથી જાણે મોતનો મજાક કરતા હોય એ પ્રકારે સરકાર, ગુજરાતના મુખ્યમંત્રીએ સ્વજનોને સાંત્વન આપવા અહીંયા પહોંચવું જોઈએ। આ કોઈ નાની સૂની ઘટના નથી, પણ મને એવું લાગે છે કે ભાજપનું કોઈક મોટું માથું જેને મધ્યપ્રદેશ અને ગુજરાત હરદાની ફટાકડાની ફેક્ટરી
અને ગુજરાતની આ ફેક્ટરી બેની વચ્ચે સમજૂતો કરીને ભાગીદારી કરેલી હશે માટે જ આની ઉપર લીપાપોતી ચાલી રહી છે. માત્ર બિલાડીને દૂધ ભરાવે એમ એવી એસઆઈટીની નિમણૂક કરી કે જેને સી કરવાનું હતું એ તપાસ કરે છે. શું તપાસ કરવાના તમે? જેને લાયસન્સ રદ કરવાની જવાબદારી હતી ને પછી એને બંધ કરવું જોઈએ એ તપાસ કરે. એટલે આ તો બહુ ભયંકર ષડયંત્ર છે. ગરીબોને ન્યાય ના મળે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. પરિવારજનોની માંગ છે ત્યાં સુધી, જ્યાં સુધી પરિવારજનો ઈચ્છે કે અમને સંતોષ ના થાય ત્યાં સુધી અમે એમની સાથે બેઠા છે. એ જ કશું બિલાડીને દૂધ ભરાયું છે. બિલાડીને એમ કે દૂધ હાચે છે, બિલાડી દૂધ હાચે. આ જે વ્યક્તિઓ પોતે જ જેની જવાબદારી હતી કે આવી ફેક્ટરી અહીંયા ના ચાલવી જોઈએ, આવી અહીંયા ફટાકડાનું દારૂખાનું ના હોવું જોઈએ, એ જેની રહેમ નજર તળે આ બધું ચાલીને એક તપાસ કરે. આ તો એવું છે કે પેલા આરોપીને ગુનેગારને જજની ખુરશી પર બેહાડી ગયો તો એ શું ન્યાય આપે? એટલે તટસ્થ અમે લોકો એસઆઈટી ના લોકોની માંગણી મૂકી છે. ગુજરાતના એવા ડીવાયએસપી, એવા આઈપીએસ ઓફિસર જે છે એને આ નિમણૂક કરવામાં આવે કે જેના કારણે લોકોને વિશ્વાસ આવે કે આ જે તપાસ થઈ રહી છે એ વ્યાજબી છે. તો એસઆઈટી ની રીતના નવી બનાવવાની માંગણી છે તમારી? બિલકુલ બનાવવી જ જોઈએ અને જયારે જરૂર પડે દબાવ કરે છે ત્યારે બનાવવી પડે છે. સરકાર કુલડીમાં ગોળ ભાંગે તો ના ચાલે. આ બધું મિલી ભગત વાળી જે સિસ્ટમ જે ચાલી રહી છે ગુજરાતમાં એને બંધ કરવા માટે જે કરવું પડે કરશું.